નમસ્તે મિત્રો, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ફરી એક વખત તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાતના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે ઘણા લોકોને અગવડતા પડે છે। ઘણી કોમેન્ટો પણ આવી છે કે નાઇટના સમયનો વિડીયો બનાવીને અપલોડ કરો। તો એના માટે આજે આપણે A to Z નાઇટ ડ્રાઇવિંગની અંદર A to Z પોઈન્ટ જે આવતા છે એને કવર કરશું। અને મેન પોઈન્ટ કે જ્યારે પણ રાતના સમયે સામેથી જે ગાડી આવે છે એની લાઇટ આપણી આંખની અંદર પડે છે અને આંખ ખેંચાય છે અને ક્લિયર દેખાતું નથી, તો એના માટેનું શું બેસ્ટ સોલ્યુશન છે એના પર આપણે પણ વાત કરીશું। બીજો પોઈન્ટ કે આપણે જ્યારે રસ્તા ઉપર ગાડી લઈને નીકળીએ છીએ ત્યારે આપણો જે હેડલેમ્પ છે કારનો, એ હેડલેમ્પની અંદરથી જે લાઇટ નીકળે છે એ રસ્તા ઉપર ક્લિયર નથી દેખાતી ઘણી વખત, જેના લીધે અકસ્માત પણ થઈ શકે છે અને દેખાવામાં અંજાપો પણ આવી જાય છે। તો એના વિશે પણ આપણે વાત કરીશું। ઘણા લોકોને શું થાય છે મિત્રો કે ગાડી શીખ્યા છે, દિવસના સમયમાં શીખ્યા છે અને પછી રાતના સમયમાં જ્યારે ડ્રાઇવિંગ કરે છે ત્યારે એને બહુ ટફ પડે છે, વસ્તુ સમજાતી નથી, રોડ ક્લિયર દેખાતો નથી, તો ડ્રાઇવિંગ કઈ રીતે ઇઝીલી કરી શકશે। તો એના માટેનું બેસ્ટ સોલ્યુશન હું તમને આજે આપવાનો છું, તો આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહે। મિત્રો, પહેલો પોઈન્ટ છે કે ડીપરનો ઉપયોગ। ઘણી વખત સામેથી આવતા વાહનનો હાઈ બીમ હોય છે, જેના લીધે આપણને રસ્તો ક્લિયર દેખાતો નથી અને આપણે ડરી જઈએ છીએ। આ જગ્યા ઉપર ડરવાનું નથી મિત્રો, સાવધાની રાખી અને સામેવાળા વ્યક્તિને 2 થી 3 વખત તમારે ડીપર મારવાની છે। જો આવી રીતે આનાથી શું થશે મિત્રો કે સામેવાળા વ્યક્તિને સમજાય છે કે આ ભાઈને ક્લિયર રસ્તો નથી દેખાતો, તો મારો જે હાઈ બીમ છે એને હું લો બીમ પર લઉં, એટલે એ લો બીમ ઉપર લેશે ને મિત્રો એટલે તમને રસ્તો ક્લિયર દેખાશે। અને બીજો પોઈન્ટ કે ઘણી વખત શું થતું હોય છે મિત્રો કે તમે આવી રીતે ડીપર મારશો તો એમાં બધા લો બીમ કરશે એવું પણ નથી। કોઈ વ્યક્તિ એવો પણ હોય છે કે તમે કેટલી પણ ડીપર મારશો તો પણ એ લો બીમ નહીં કરે, હાઈ બીમ પર જ રાખશે। તો એ જગ્યા ઉપર તમારે શું કરવાનું છે, ડરવાનું નથી। સામેવાળા વ્યક્તિનો જે હેડ બીમ જે છે એની સામે તમારે નથી જોવાનું। જો તમે એની લાઇટની સામે નજર તમારી મેળવશો તો તમારી આંખ અંજાઈ જશે। એ જગ્યા ઉપર તમારે શું કરવાનું છે, તમારો જે રસ્તો છે, તમારો જે રોડ છે એની ડાબી બાજુનો જે ભાગ છે, વ્હાઇટ પટ્ટી હોય છે, એને તમારે માઇન્ડ ઉપર ફોકસ રાખવાની છે અને ત્યાં તમારે જોવાનું છે। યાદ રાખો મિત્રો કે લો બીમ ઉપર જ્યારે તમે ગાડી લેશો ને તો રોડની જે સપાટી છે, જે નીચેનો ભાગ, એ તમને ક્લિયર દેખાશે। એટલે જ્યારે પણ યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે સિટીની અંદર ડ્રાઇવિંગ કરતા હોય, સિંગલ પટ્ટી રોડ ઉપર ડ્રાઇવિંગ કરતા હોય, ત્યારે આ બધી વસ્તુની અંદર આપણે લો બીમ ઉપર ગાડી રાખવાની છે। જેવી રીતે બીજાની લાઇટ આપણને નડે છે એમ આપણી લાઇટ હોતી બીજાને નડતી હશે ને સામેવાળા વ્યક્તિને, તો આપણે પણ ભૂલી નથી જવાનું। આ જગ્યા ઉપર મેં તમને કીધું એમ સિટી છે, સિંગલ પટ્ટી રોડ છે, આમાં આપણે લો બીમ ઉપર જ ગાડી ચલાવવાની છે। હા, હાઈ બીમ ઉપર ચલાવવાની છે પણ કઈ જગ્યા ઉપર કે કોઈ હાઈવે રોડ છે, કોઈ એક્સપ્રેસ રોડ છે કે જ્યાં સામે ડિવાઈડર છે વચ્ચે અને એકબીજા ગાડીની લાઇટો આંખમાં આવતી નથી, એ જગ્યા ઉપર આપણે હાઈ બીમ ઉપર ચલાવી શકીએ છીએ। પ્લસ બીજા નંબરમાં કે સિંગલ પટ્ટી રોડ છે એમાં તમારે ચલાવવી છે તો એમાં પણ તમને ક્લિયર નથી દેખાતું, રાતનો સમય છે અને તમારે લાંબુ વિઝન જોવું છે અને તમને ક્લિયર નથી દેખાતું, તો તમે લો બીમ ને હાઈ બીમ કરી શકો છો, પણ જ્યારે કોઈ સામેથી વાહન આવે છે ત્યારે તમારે ફરજિયાત લો બીમ કરવાનું છે। કારણ કે તમે એવું વિચારો છો કે મને શું નુકસાન થાય છે। એક્ઝામ્પલ તરીકે કે કોઈ સામેથી ટુ વ્હીલ લઈને આવે છે, હવે ટુ વ્હીલની અંદર એને તમારો હાઈ બીમ છે અને એને ક્લિયર ન દેખાણું તો એનાથી ગાડીનું બેલેન્સ સુકાઈ જાય છે, તમારી સાથે જ અકસ્માત થશે ને, અથવા તો એ ભાઈનું પણ અકસ્માત તો થશે જ ને। એટલે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સામે આવતો હોય ત્યારે લો બીમ કરી દેવાનો છે। કોઈ વ્યક્તિ નથી, ક્લિયર રસ્તો છે ત્યારે હાઈ બીમ, હા, એક્સપ્રેસ ઉપર અથવા તો હાઈવે ઉપર તમે હાઈ બીમ ઉપર ચલાવી શકો છો, જે જગ્યાએ વચ્ચે ડિવાઈડર હોય છે તે જગ્યા ઉપર। મિત્રો, બીજો પોઈન્ટ છે હેડલાઇટ લેવલર બટન, જે સૌથી મહત્વનું હોય છે। જો આ જગ્યા ઉપર હવે જુઓ, આ બટન આને કહેવાય છે હેડલાઇટ લેવલર। ઘણા લોકો પૂછે છે કે આ 0 થી લઈ અને 3 સુધી જે છે એ શું છે। મિત્રો, જ્યારે પણ તમારી ગાડીમાં પાછળની સીટ ઉપર 3 અથવા તો 4 મિત્રો બેઠા હોય અથવા તો ડિક્કીમાં સામાન હોય ત્યારે તમારી ગાડીની પાછળ નમી જાય છે અને આગળનો ભાગ ઊંચો થઈ જાય છે। જ્યારે ગાડીમાં આગળનો ભાગ ઊંચો થઈ જાય ત્યારે હેડલાઇટનો જે પ્રકાશ હોય છે એ રોડ પર પડવાની બદલે સીધો હવામાં જાય છે, એટલે તમને
રાત્રે રસ્તો ક્લિયર દેખાતો નથી. ગાડી જ્યારે મિત્રો ફૂલ ભરેલી હોય છે ત્યારે આ બટનને 3 નંબર ઉપર લઈ લેવાનું છે. પછી ડિપેન્ડેડ એવું છે મિત્રો કે તમારી ગાડીનો જે પોઈન્ટ છે એમાં 5 પોઈન્ટ છે કે 3 પોઈન્ટ છે. આ ગાડીમાં 3 પોઈન્ટ છે તો આપણે 3 ઉપર લેવાનું છે. કોઈ ગાડીમાં 5 પોઈન્ટ હોય તો 5 પોઈન્ટ ઉપર સેટ કરવાનું છે. આનાથી હેડલાઇટનો કાચ જે છે એ નીચે નમશે અને પ્રકાશ જે છે એ રોડ પર પડશે, જેનાથી તમને રસ્તો એકદમ ક્લિયર દેખાશે. અને એક બીજી ખાસ વાત મિત્રો કે જ્યારે પણ આપણે રાત્રે ડ્રાઇવિંગ માટે ગાડીને બહાર કાઢીએ છીએ ત્યારે ગાડીની અંદરની સાઈડ અને બહારની સાઈડ બંને સાઈડથી કાચને એકદમ ક્લિયર સાફ કરી નાખવાનો છે. ધૂળ હોય અથવા તો કોઈ ઓઇલી પદાર્થ ચોંટ્યો હોય ચીકાશવાળો તો એને ક્લિયર સાફ કરી નાખવાનું છે. કારણ શું છે મિત્રો કે રાતના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે સામેની જે ગાડી છે એની લાઇટ આ કાચ ઉપર પડશે અને કાચમાં જો ધૂળ અથવા તો ચીકાશ પદાર્થ હશે તો સામેની લાઇટ છે એ ફેલાઈ જશે અને એના લીધે તમને ક્લિયર દેખાશે નહીં. ચાલો મિત્રો, હું તમને ખાલી વાતું કરીને નહીં પણ લાઈવમાં પણ બતાવું કે હેડલેમ્પને કઈ રીતે સેટ કરવો જોઈએ. જો અત્યારે આપણો હેડલેમ્પ 0 ઉપર છે, બરોબર છે. હવે જો અત્યારે આગળ પ્રકાશ કઈ જગ્યાએ દેખાય છે, બરોબર છે. હવે તમને પાછું અહીંયા બતાવો કે હવે હું 3 ઉપર કરું છું, બરોબર છે. 1 2 ને 3. જો પ્રકાશ નીચે ડાઉનમાં જાય છે, જો હવે ત્યાં જોજો, બરોબર છે. અત્યારે આપણો આ 3 ઉપર છે, હવે આને 0 ઉપર કરું છું. જો ઉપર જઈ રહ્યો છે, પાછો નીચે કરું છું. તમને કેમેરા વડે અથવા તો ફોનની અંદર ઓછું દેખાશે પણ જ્યારે તમે રિયાલિટીમાં જોશો ત્યારે તમને બહુ વધુ ડિફરન્ટ પડશે. શું કામ? કેમ કે અત્યારે આપણી ગાડી ઊભી છે એને અને આગળની જે દિવાલ છે એના વચ્ચે બહુ ઓછું અંતર છે, પણ તમે જ્યારે રોડ ઉપર હશો ત્યારે તમારો હેડલેમ્પ 200 મીટર સુધી જતો હોય છે. તો 200 મીટર સુધી તમને બહુ ડિફરન્ટ વધુ પડી જશે. મિત્રો, નાઇટ ડ્રાઇવિંગની ટિપ્સ તમને કેવી લાગી? જો ટિપ્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટની અંદર જણાવજો કે તમને આ માહિતી કેવી લાગી છે. અને મિત્રો, તમારા ગ્રુપમાં પણ જે લોકો કાર શીખતા હોય અથવા તો જેમને પણ કાર નથી આવડતી એમને આ વિડીયો શેર કરજો, જેનાથી મિત્રો એની ડ્રાઇવિંગ સ્કિલ પરફેક્ટ બનાવી શકે, નાઇટની અંદર ડર ન લાગે. અને આવી અવનવી માહિતી માણવા માટે, જાણવા માટે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પેજને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.